ગમે તે થાય પણ સવારે ઉઠીને આ 4 કામ ભૂલથીએ ના કરતા. નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. એવું કહેવાય છે કે જો દિવસની શરૂઆત સારી રીતે થાય તો બધા જ કામ સફળ થઈ જાય છે. પરંતુ ઘણી વખત લોકો સવારના સમયે ઘણી એવી ભૂલો કરી બેસે છે જેની અસર તેમના કામ અને સ્વાસ્થ્ય પર પડે છે. આપણા શાસ્ત્રોમાં એવા કેટલાક કામો વિશે જણાવવામાં આવ્યું છે કે જે સવારે ઉઠ્યા પછી બિલકુલ ન કરવા જોઈએ. તો ચાલો આપણે જાણીએ આ કેટલાક કામો વિશે વિગતવાર. એક વખત માતા લક્ષ્મી ભગવાન શ્રી હરિ વિષ્ણુને પૂછે છે કે હે પ્રભુ, કૃપા કરીને મને જણાવો કે ઘણી વખત વ્યક્તિ જીવનભર ગરીબ કેમ રહે છે અને ઘણી વખત વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવી જાય છે અને એ ખૂબ જ જલ્દી અમીર બની જાય છે. આની પાછળનું રહસ્ય શું છે? ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે હે દેવી, તમારો આ પ્રશ્ન સમગ્ર વિશ્વના કલ્યાણ માટે ફાયદાકારક છે. કારણ કે આજે હું તમને વ્યક્તિના જીવનભર ગરીબ રહેવાના એવા 4 કારણો જણાવીશ જે તે સવારે ઉઠતાની સાથે જ કરે છે. જો કોઈ વ્યક્તિ તેના આ 4 આદતો સુધારી લે તો તેને જીવનમાં અમીર બનતા કોઈ રોકી શકશે નહીં. હે દેવી, આ વાતને વિગતવાર સમજવા માટે હું તમને એક વાર્તા કહીશ. દેવી, તમે આ વાર્તાને અંત સુધી સાંભળજો, કારણ કે અધૂરું જ્ઞાન કંઈ જ કામમાં આવતું નથી. દેવી કહે છે કે હે પ્રભુ, હું આ કથાને અંત સુધી અવશ્ય સાંભળીશ. હવે ભગવાન શ્રી હરિ વિષ્ણુ વાર્તા કહેવાનું શરૂ કરે છે. પ્રાચીન સમયની વાત છે. એક નાનકડા ગામમાં એક સાધુ મહારાજનો આશ્રમ હતો. સાધુ મહારાજ તેમની ઊંડી સમજણ અને જીવનના રહસ્યોને ઉકેલવાની ક્ષમતા માટે જાણીતા હતા. દૂર દૂરના ગામથી લોકો આ સાધુ સંત પાસે પોતાની સમસ્યાઓને ઉકેલવા માટે આવતા હતા. ગામમાં એક ગરીબ ખેડૂત કિશન તેની પત્ની અને 2 બાળકો સાથે રહેતો હતો. કિશનનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું અને તેની પાસે ખેતી માટે ખૂબ જ ઓછી જમીન હતી, જે પથ્થરો અને કાંટાળી ઝાડીઓથી ભરેલી હતી. કિશન માટે તેની એ જમીન પર ખેતી કરવી જરાય સહેલી ન હતી, પરંતુ તે ખૂબ જ કોશિશ કરતો હતો. કિશન સવારે મોડેથી ઉઠતો અને કોઈ પણ આયોજન વગર પોતાનો આખો દિવસ પસાર કરતો. ઘણીવાર આળસને કારણે પોતાનું કામ પડી રાખતો હતો. તેનો પાક ન તો યોગ્ય સમયે પાકતો હતો, ન તો યોગ્ય સમયે તેની દેખરેખ કરવામાં આવતી. તેના કારણે તેને ઘણું નુકસાન સહન કરવું પડતું. આ કારણે તેને પરિવારને ચલાવવામાં પણ ખૂબ તકલીફ પડતી હતી. લક્ષ્મી, કિશનની પત્ની, એક મહેનતુ અને સહનશીલ સ્વભાવની સ્ત્રી હતી. તે સવારે વહેલા ઉઠીને ઘરના તમામ કામો જેવા કે પાણી ભરવું, બાળકોને તૈયાર કરવા અને ભોજન બનાવવાનું કામ કરતી. લક્ષ્મી ઈચ્છતી હતી કે કિશન તેના જીવનમાં પરિવર્તન લાવે, પરંતુ કિશન તેની આદતો બદલવા માટે તૈયાર જ ન હતો. તેનું ઘર માટીથી બનેલું હતું, એટલે વરસાદ આવે ત્યારે ઘરમાં પાણી ટપકતું. વરસાદ આવે ત્યારે લક્ષ્મી અને તેના બાળકોએ ઘરના એક સૂકા ખૂણામાં બેસી રહેવું પડતું. કિશનની દીકરી સ્કૂલ જવાની ઉંમરની હતી, પણ ઘરમાં પૂરતા પૈસા નહોતા જેથી તેણે ભણવા મોકલી શકાય એમ નહોતું. કિશનનો દીકરો નાનો હતો અને તે ઘણીવાર બીમાર રહેતો હતો. કિશનની આવી હાલત જોઈને ગામના લોકો પણ ઘણીવાર તેને મેણાટોણા મારતા. કેટલાક લોકો તેને આળસુ કહેતા અને કેટલાક તો તેના ભાગ્યને દોષ આપતા. કિશનની આવી પરિસ્થિતિથી તે ખૂબ નિરાશ થતો અને લાચારી અનુભવતો. દરરોજ રાત્રે એવું વિચારીને ઊંઘતો હતો કે તેનું જીવન ક્યારે બદલાશે. પણ બીજા દિવસે સવારે ઉઠીને તે એ જ નિત્યક્રમનું પુનરાવર્તન કરતો. એક દિવસ ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે સાધુ મહારાજ નજીકના ગામમાં પડાવ નાખવાના છે અને તેઓ લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરશે. ત્યારે લક્ષ્મીએ કિશનને સાધુ મહારાજની પાસે જવાની વિનંતી કરી અને કહ્યું કે તેઓ ચોક્કસ તમને મદદ કરશે. પહેલા તો કિશને તેની પત્નીની વાત ટાળી દીધી,
પરંતુ લક્ષ્મીની વિનંતી કરવાથી આખરે તેણે આશ્રમ જવાનું નક્કી કર્યું. કિશન સાધુ મહારાજ પાસે પહોંચ્યો અને તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને પોતાની ગરીબી અને સમસ્યાઓ વિશે સાધુ મહારાજને જણાવ્યું. કિશને કહ્યું કે મહારાજ, હું ખૂબ ગરીબ છું. દિવસ રાત મહેનત કરું છું, છતાં પણ મારે મારા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અમારા જીવનમાં ખુશીઓ આવતી જ નથી. કૃપા કરીને મને માર્ગદર્શન આપો. સાધુ મહારાજે કિશનની સામે જોયું અને કહ્યું કે કિશન, ગરીબી એ માત્ર પૈસાની અછત નથી, એ મનની સ્થિતિ અને આદતોનું પણ પ્રતિબિંબ છે. હું તને એવી 4 આદતો વિશે જણાવીશ જે તને હંમેશા માટે ગરીબ રાખશે. અને જો એ સમજી વિચારીને મનુષ્ય 4 આદતોને છોડી દે છે તો ચોક્કસથી જીવન બદલાઈ શકે છે. હવે સાધુ મહારાજ જણાવે છે કે જ્યારે કોઈ પણ માણસ સવારે આળસની સાથે ઉઠે છે અને યોગ્ય રીતે પોતાના દિવસની દિનચર્યાની શરૂઆત નથી કરતો તો તેનું જીવન હંમેશા નિરર્થક જ રહે છે. હું તમને એક નાની વાર્તા દ્વારા સમજાવું છું. ઘણા સમય પહેલા એક રાજા પોતાના રાજ્યના ખેડૂતોને આળસથી થયેલા નુકસાન વિશે શીખવવા માંગતો હતો. એક દિવસ સવારે સૂર્યોદયની પહેલા મહેલના મુખ્ય દરવાજાની બહાર સોનાના સિક્કા અને રત્નો પથરાયા. જે પ્રથમ આવશે તે આ ખજાનો લઈ શકશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મોટાભાગના ખેડૂતો આળસને કારણે મોડા ઉઠ્યા હતા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ખજાનો લઈ લેવામાં આવ્યો હતો. એક વૃદ્ધ ખેડૂત હંમેશા સવારે વહેલો ઉઠતો અને તે રાજા પાસે પહોંચ્યો અને એને આ બધું મેળવ્યું. રાજાએ તમામ ખેડૂતોને કહ્યું કે આળસુ વ્યક્તિ તેના જીવનમાં મહત્વની તકો હંમેશા ગુમાવતો રહે છે. તેથી સમયસર જાગવું અને કામ પૂરું કરવું એ સફળતાની નિશાની છે. કિશને માથું નમાવ્યું અને સ્વીકાર્યું કે તે પણ સવારે મોડો જાગે છે અને દિવસભર સુસ્ત રહે છે. ત્યારે સાધુ મહારાજે કિશન પાસે વચન લેવડાવ્યું કે કિશન સવારે વહેલી સવારે ઉઠશે અને દિવસભર ઉર્જાની સાથે તેનો દિવસ પસાર કરશે. મિત્રો, જો તમને પણ આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટમાં ભગવાન શ્રી હરિનું નામ અવશ્ય લખજો, જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ આપણા સૌના પરિવાર પર બની રહે. હવે સાધુ મહારાજે કહ્યું કે બીજી આદત નકારાત્મક વિચારસરણી છે. જે કોઈ વ્યક્તિ સવારે ઉઠીને તેના મનમાં ચિંતા, ડર અને અસંતોષના વિચારો લાવે છે તો તેની સંપૂર્ણ શક્તિ વેડફાય છે. સવારે ઉઠીને સૌથી પહેલા તમે શું વિચારો છો? આપણે જેવું વિચારીએ છીએ તેવું જ આપણા જીવનમાં થાય છે. જો કોઈ વેપારી સવારે ઉઠીને એવું વિચારે છે કે મને આજે નુકસાન થશે તો આખો દિવસ તેનો વેપાર સારી રીતે નથી ચાલતો. સાધુ મહારાજે સમજાવ્યું કે વ્યક્તિના નકારાત્મક વિચારો તેના કામ પર અસર કરે છે. તેથી દરરોજ સવારે એવું વિચારો કે આજનો દિવસ સારો રહેશે અને પૂરા દિલથી તમારું કામ કરો. કિશને કહ્યું કે મહારાજ, હું સવારે ઉઠતાની સાથે જ મારી સમસ્યાઓ વિશે વિચારવા લાગુ છું અને હવે હું આને બદલવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, સાધુ મહારાજે આગળ કહ્યું કે ત્રીજી આદત છે અનુશાસનનો અભાવ હોવો. જો કોઈ વ્યક્તિ પોતાના સમય અને કાર્યમાં અનુશાસન ન રાખે તો તેને તેની મહેનતનું ફળ ક્યારેય મળતું નથી. સાધુ મહારાજે કહ્યું કે દરરોજ સવારે સૂર્યોદય પહેલા જાગો, ધ્યાન કરો અને તમારા દિવસની યોજના બનાવો. સફળતા માત્ર મહેનતથી જ નથી મળતી, પરંતુ નિયમિતતા અને અનુશાસનથી પણ મળે છે. જો તમે તમારા સમયને માન નહીં આપો તો સમય પણ તમારું સન્માન નહીં કરે. મિત્રો, હવે કિશનને સમજાયું કે તેની દિનચર્યા પણ અવ્યવસ્થિત છે અને તે પણ તેના કામમાં બેદરકાર છે. તેણે સાધુ મહારાજને વચન આપ્યું કે તે શિસ્તનું પાલન કરશે. હવે સાધુ મહારાજે કહ્યું કે ચોથી આદત છે અસંગતતા. એટલે કે જો તમે દરરોજ કંઈક નવું શરૂ કરો છો
અને તેને પૂર્ણ ન કરો તો તમારું જીવન હંમેશા અધૂરું રહેશે. અને સાધુ મહારાજે કિશનને કહ્યું કે જે માણસ પોતાનું જીવન અસંગતતામાં જીવે છે તે ક્યારેય પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતો નથી. તેથી તમારા સપના પૂરા કરવા માટે નિરંતરતા અને ધ્યાન જરૂરી છે. હવે કિશનને સમજાયું કે તે ઘણા કાર્યો શરૂ કરતો હતો, પરંતુ તે ક્યારેય તેને પૂરા નહોતો કરતો. હવે તેણે સાધુ મહારાજને વચન આપ્યું કે હવે પછી તેના કાર્યો પૂર્ણ કરવાની આદત પાડશે. સાધુ મહારાજના શબ્દોની કિશનના જીવન પર ઊંડી અસર પડી. તેણે તેની સવારની બધી જ આદતો બદલીને નવી આદતોને વિકસાવવાનું શરૂ કર્યું. હવે તે વહેલી સવારે ઉઠીને પ્રાર્થના અને ધ્યાનથી દિવસની શરૂઆત કરતો હતો. ધ્યાનથી તેને માનસિક શાંતિ મળી અને તેના વિચારો સકારાત્મક બન્યા. અને તેણે પોતાના ખેતરમાં કામ કરવાની દિનચર્યા બનાવી. કિશન એ પણ શીખ્યો કે શિસ્ત એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એ જ તેની પ્રગતિનું મુખ્ય કારણ હશે. તેણે નક્કી કર્યું કે દરરોજ તે તેના ખેતરમાં 8 કલાક કામ કરશે અને બાકીનો સમય તે પોતાના પરિવાર સાથે વિતાવશે. તેણે નાના નાના ધ્યેયો રાખ્યા હતા, જેમ કે એક અઠવાડિયામાં નવો પાક વાવવો અથવા દરરોજ તેના જૂના ખેતરોની સફાઈ કરવી. આમ તે પોતાના ધ્યેયોને પૂર્ણ કરવામાં વ્યસ્ત હતો. ધીમે ધીમે જીવનમાં બદલાવ જોવા મળ્યો. હવે તેનો પાક પણ સારો થવા લાગ્યો અને ગામ લોકો તેની મહેનતના વખાણ કરવા લાગ્યા. તેણે પોતાની કમાણીમાંથી બાળકોને ભણાવ્યા અને નવું ઘર બનાવ્યું. કિશનનું જીવન હવે સાવ બદલાઈ ગયું હતું. ગામના લોકો જે તેને એક સમયે આળસુ અને નિષ્ફળ કહેતા હતા, તે લોકો હવે કિશનના વખાણ કરવા લાગ્યા. પતિની આવી આદતો જોઈને લક્ષ્મી પણ ખુશ થઈ. કિશન અને તેની પત્ની હવે તેના બાળકો સાથે સુખેથી જીવન જીવતા હતા. સાધુ મહારાજ દ્વારા કહેવામાં આવેલી આ 4 આદતોએ કિશનનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. તેમણે માત્ર ગરીબી જ નહીં, પરંતુ આત્મામાં સંતોષ અને શાંતિ મેળવી. આ સિવાયની 4 એવી પણ બાબતો છે જેની અસર મનુષ્યના સ્વાસ્થ્ય પર પણ પડે છે. શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની સવારે ઉઠીને ક્યારે ન કરવા જોઈએ, નહીં તો સારા નસીબની જગ્યાએ દુર્ભાગ્ય પડછાયાની જેમ પાછળ આવવા લાગે છે. તો ચાલો જાણીએ કે એવા એ પણ કયા 4 કામ છે જે સવારે ભૂલથી પણ ન કરવા જોઈએ. સૌથી પહેલું છે અરીસો. લોકો સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા અરીસામાં પોતાની જાતને જુએ છે, જે વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવતું નથી. તેથી સવારે સૌપ્રથમ ઉઠીને ભગવાનના દર્શન કરવા જોઈએ અને આમ કરવાથી દિવસની શરૂઆત શુભ થાય છે. બીજું છે બંધ ઘડિયાળ. ઘડિયાળથી વ્યક્તિનું નસીબ નક્કી થાય છે. ઘરમાં બંધ ઘડિયાળ આવનારા ખરાબ સમયનો સંકેત આપે છે. તેથી ઘરમાં ક્યારેય બંધ ઘડિયાળને રાખવી જોઈએ નહીં. ત્રીજું છે ગંદા વાસણો. સવારે ઉઠતાની સાથે જ ગંદા વાસણો જોવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ઓછો થઈ જાય છે. રાત્રે રસોડું સાફ કર્યા પછી જ સૂવું જોઈએ. ગંદા વાસણો રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે, કારણ કે ઘરના રસોડામાં માતા લક્ષ્મી દેવી સ્વયં રહે છે. જે વ્યક્તિ રાત્રે રસોડામાં ગંદા વાસણો છોડી દે છે, તેવા ઘરને લક્ષ્મી દેવી હંમેશ માટે છોડી દે છે અને કારણે જ ઘરમાં દરિદ્રતા રહે છે. અને ચોથી વસ્તુ છે પડછાયો. સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા પોતાના કે બીજાના પડછાયાને જોવું એ સારું નથી. પડછાયો જોવો એ રાહુનો સંકેત માનવામાં આવે છે. પડછાયો જોવાથી વ્યક્તિમાં દુષ્ટતા પેદા થાય છે, તેમજ તણાવ અને ભયની સ્થિતિ સર્જાય છે. મિત્રો, હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે અને આ માહિતી તમને ખરેખર સારી લાગી હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા તમામ વિડીયો તમને મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.